ઉપલેટામાં 24મું રાજ્ય અધિવેશન યોજાયું। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ભારતના સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી પક્ષનું 24મું રાજ્ય અધિવેશન ઉપલેટા મુકામે યોજવામાં આવ્યું હતું। 2 દિવસ માટેનું ગુજરાત અધિવેશનનું ઉપલેટા મુકામે આયોજન કરવામાં આવેલ હતું। સ્ટોરી રિપોર્ટ બાય અલ્પેશ ત્રિવેદી। મારું નામ ડાયાભાઈ ગજેરા, માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ રાજકોટ જિલ્લા મંત્રી છું। આજે અમને ગૌરવ છે કે રાજકોટ જિલ્લાની અંદર સામ્યવાદી પક્ષ માર્ક્સવાદીનું 24મું ગુજરાત રાજ્ય અધિવેશન યોજાઈ રહ્યું છે। કોમ્રેડ સીતારામ યેચુરીની યાદગીરીમાં આ સંમેલનનું નામ સીતારામ યેચુરી નગર રાખવામાં આવ્યું છે અને રાજકોટ જિલ્લાની અંદર આ યોજાતા સંમેલનમાં ગુજરાતમાંથી 200 જેટલા પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે। આ પ્રતિનિધિઓ ગુજરાતની રાજકીય સ્થિતિ અને ગુજરાતની સામાજિક સ્થિતિ અંગેની ગહનતાથી ચર્ચા કરશે, ખેડૂતોની ચર્ચા કરશે, કામદારોની, મજદૂરોની, અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની અને મહિલાઓ, વિદ્યાર્થીઓ અને નવયુવાનીની સમસ્યાઓની ચર્ચા કરશે અને આ ચર્ચાઓ કરી અને આવનારા સમયમાં આ વર્ગ માટેની માગણીઓ માટેના ઠરાવો પસાર કરશે। રાજ્ય સરકાર સમક્ષ માંગ કરશે કે તમે આ અંગે વહેલી તકે આ વર્ગને ન્યાય આપવા કામ કરો। એ સિવાય આ સંગઠનની ચર્ચાઓ છે, સામ્યવાદી પક્ષના જનસંગઠનો અને પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટે પણ આ અંગે ચર્ચાઓ કરવામાં આવશે। ખાસ કરીને વર્તમાન સમયની અંદર જે રીતે અનેક સમસ્યાઓથી પીડાતી ગુજરાતની જનતાને ભૂલાવવા કોમવાદનું હથિયાર જે સરકાર અખત્યાર કરી રહી છે અને જે વિભાજન કરી રહી છે જનતાનું, તેને કારણે આજે ગુજરાતની જનતાને સમસ્યાઓ વધી રહી છે। ગુજરાતમાં ખાસ કરીને આમ ગણીએ તો ગુજરાતમાં નકલી ઓફિસો હોય, નકલી યુનિવર્સિટીઓ હોય, નકલી અધિકારીઓ હોય, નકલી યુનિવર્સિટીઓ હોય, નકલી શાળાઓ હોય, આ બધું નકલી રોજે રોજ બની રહ્યું છે। એ સરકારની કાયદો વ્યવસ્થાની ઘોર નિષ્ફળતા છે, એની પણ આ અંગે ગહનતાથી ચર્ચા કરવામાં આવશે।